મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જુઓ બાજરી વાયેલી છે એના કોરસ વગર કોફા કાઢીને વાયર બોધવાના છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. જો બાજરી હવે નીકળી છે. આપણે આવી ગયા છીએ ઘરે. હવે એ કોમ બાકી મિલી છે અને દવાનું છે કરીએ. કેમ દવાનું છે એ તમને જણાવશું. બ્લોગમાં બન્યા રહેજો. આપણે આવી ગયા છીએ શરિયત. આ જો પોણીબાને જેમના કપડાં લેવા આવ્યા છે. આ લીધા કપડો જોઈ લો. અને આ એમના ઘેર પહેરવા માટે લીધા છે લેક્ચરના બે અલગ. આ જેમના માટે લીધા. તો બ્લોગમાં બન્યા રહેજો. એ વાઘ ક્યો છે? વાઘ ક્યો છે? વાઘ આરો વાઘ આરો વાઘ. આપણે હવે ખરીદી થઈ રહી છે કપડાની. તો હવે હેડા છે તૈયાર. તો તમે વ્લોગમાં બનાવી રહી તો આપણે આવી ગયા સૈયદથી ઘરે. અને જો આ ખેતરમાં વરાપ થઈ ગયો તો ટ્રેક્ટર આવે ખેડવા માટે. તો આ ખાતર પૂંખવાનું છે, બાજરી પહેરવાની છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. ખેડવા માટે ટ્રેક્ટર આવી ગયું તમે જોઈ લો. વ્લોગમાં બન્યા રહેજો. આપણે બાજરી પહેરવાની છે એ પણ તમને દેખાડીશું. ટ્રેક્ટર આવી ગયું, શેડાઈ ગયું, શેડીને ટ્રેક્ટર હેડ્યું છે અને બાજરી પહેરવા ટ્રેક્ટર આવી ગયું. પહેરવાનું ચાલુ કરી દીધું. તો વ્લોગમાં બન્યા રહેજો. શું છે વાઘ? અરે વાઘ વાઘ શું છે? કરવા માટે આરી બિયારણ લાવ્યું છે તમે જોઈ લો. અવધ 51-22. આ પહેલી વાર વાવીએ છીએ. કેવું બિયારણ છે એ તો હવે વાવીએ તાણે ખબર પડે. આપણે જોઈએ કેવી બાજરી આવે બની તમને બતાવશું. જો આ મકા CCM 11 વાયેલું છે 2 ભાગમાં. અને આર્યા ભાગમાં આ અવધ 51-22 કરેલું છે. તો જોઈએ કયું સારું થાય છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જાણે બાજરી પાકશે તાણે ખબર પડશે. ત્યાં તમને બતાવીશું કે જો આ બાજરી આટલી થઈ ને આરી બાજરી આવી થઈ. બાજરી પહેરાઈ ગઈ છે અને આરવીને લેવા જવાનું છે સ્કૂલે હવે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે આવી ગયા છીએ ઘરે આરવીને લઈને. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે નાઈ અને પછી બ્લોગમાં શું કાધું? સેવ મમરા. અને ભૂખ લાગી હતી ને આજ તો દાબી. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે નાઈ અને જવાનું શા માટે ગયા હતા એ તમને બતાવી દઉં. તારું કેમ એ ચૂડીઓ જો આપણે બેનનો ભણીને જેમ છો એટલે આ 100 ગ્રામની ચૂડીઓ લાવી શરીરથી. પછી બુનવા માટે કપડાં લાવ્યા છે તમે જોઈ લો. એક જોડી એમને કપડાં લાવ્યા છે. પછી એક જોડી એમને હાહુના કપડાં લાવ્યા છે. એક જોડી એમને દાદી હાહુના માટે કપડાં લાવ્યા છે. અને આ એક જોડી બુનના સસરા માટે કપડાં લાવ્યા છે. અને આ લાવ્યા છે આપણે બનેવી માટે, નિકુલજી માટે. જોઈ લો કપડાં. પછી આ કપડાં લાવ્યા છે એમના દિયર માટે. તમે જોઈ લો. તો અને આ હાડીઓ એ લાવી હતી. અને બુનનું કપડાં કેવું મળ્યા? આપણે વણીબા માટે પણ કપડાં લાવ્યા છે મિત્રો જોઈ લો. આ લાવ્યા એમનો કપડો. સરિયદા કપડાની ખરીદી કરવા માટે અને દાગીના લેવા માટે ગયા હતા છે. પછી એક જોડી બીજે લાવ્યા મિત્રો. આપણે મિત્રો જમી લીધું છે અને આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. અને આપણે જવાનું છે રવિવારના દાડા જેમ લઈને. તો ત્યારે બ્લોગ બનાવીશું. તો આ બ્લોગને એન્ડ આપીએ છીએ. જય માતાજી મિત્રો.